હેલો વિદ્યાર્થીઓ, આપણે લાસ્ટ વિડીયોમાં વિયોજન અંશ વિશે જોયું હતું. વિયોજન અંશનું સૂત્ર કેવી રીતે બની ગયા એ પણ જોઈ લીધેલું. તો જુઓ, વિયોજન અંશ એટલે શું? તો દ્રાવણમાં દ્રાવ્ય આપણે ઓગાળ્યું હોય એમાંનો જેટલો જથ્થો વિયોજન પામે એને કહેવાય વિયોજન અંશ. આલ્ફા વડે દર્શાવવામાં આવે છે. તો કે સમજો કે મેં 1 મોલ NaCl ઓગાળ્યું, એમાંથી 0.5 મોલ જ NaCl નું આયનીકરણ, તો મતલબ અડધું જ આયનીકરણ થયું તો આલ્ફા કેટલો કહેવાશે? 0.5. તો કે સમજો કે હું એસિડિક એસિડ ઓગાળું છું, હું 10 મોલ એસિડિક એસિડ લઉં છું, એમાંથી માત્ર 2 મોલ એસિડિક એસિડ ઓગળે છે. 10 માંથી 2 મોલ ઓગળ્યા એટલે કેટલા ટકા ઓગળ્યા કહેવાય? 20%. તો એનું મૂલ્ય કેટલું આવશે? 0.2. આલ્ફાનું મૂલ્ય કેટલું આવશે? 0.2. તો જુઓ, દ્રાવણમાં દ્રાવ્યના આપેલા જથ્થાનો જેટલો ભાગ વિયોજન પામે, બધું વિયોજન ના પામે, તો જેટલો ભાગ વિયોજન પામે એને શું કહેવાય? વિયોજન અંશ. જો બધું જ વિયોજન પામી જાય, જો હું 1 મોલ NaCl ઓગાળું અને 1 મોલ NaCl નું વિયોજન થઈ જાય, આયનીકરણ થઈ જાય, તો 100% આયનીકરણ કહેવાય. તો આલ્ફા કેટલો આવશે? 1. તો 100% બરાબર 1. એટલે બધું જ આયોનાઇઝેશન થઈ જાય, બધાનું વિયોજન થઈ જાય, તો આલ્ફા કેટલો કહેવાય? 1. તો ધ્યાન આપજો, આપણે ગઈ લાસ્ટ લેક્ચરમાં ભણેલા જ છે. તો દ્રાવણમાં દ્રવ્યના આપેલા જથ્થાનો જેટલો ભાગ વિયોજન પામે તેને વિયોજન અંશ આલ્ફા કહે છે. આ વિયોજન અંશ આલ્ફા નક્કી કરવાનું આપણે સૂત્ર પણ બનાવ્યું હતું. કેવી રીતે સૂત્ર આવ્યું એ પણ યાદ રાખી લેજો. ડાયરેક્ટ જ હવે દાખલામાં આપણે ડાયરેક્ટ ગણીના સૂત્ર મૂકી દઈશું. I-1/n-1, જ્યાં I બરાબર છે વન ટોપ અવયવ અને n બરાબર વિયોજનથી મુક્ત થતા કુલ આયનોની સંખ્યા. તો આ સૂત્ર યાદ રાખજો. વિયોજન અંશ આલ્ફાનું સૂત્ર કયું છે? તો કે I-1/n-1, જ્યાં I બરાબર વન ટોપ અવયવ છે અને n બરાબર વિયોજનથી મુક્ત થયેલા કુલ આયનોની સંખ્યા છે. હજુ એ સુયોજન. તો આમાં જેવું જુઓ, દ્રાવણમાં દ્રાવ્યના આપેલા જથ્થાનો જેટલો ભાગ સુયોજન પામે, જોડાય, એને કહેવાય સુયોજન અંશ. તો દ્રાવણમાં આપણે જેટલું દ્રાવ્ય ઉમેર્યો એનો જેટલો ભાગ સુયોજન પામે એને શું કહેવાય? સુયોજન અંશ x કહે છે. ધ્યાન આપજો, કેટલીક વાર આપણે ટેક્સ્ટબુકમાં થિયરીમાં તો છે નહીં, દાખલામાં કેટલીક વાર આલ્ફા લખી નાખ્યું છે સુયોજન અંશ માટે, પણ નોર્મલી સુયોજન અંશને x વડે દર્શાવવામાં આવે છે, તો આપણે x વડે દર્શાવીશું. ઓકે, ચોપડીમાં કોઈ જગ્યાએ આલ્ફા લખ્યું છે, આપણે વિયોજન અંશને આલ્ફા વડે દર્શાવીએ છીએ, જ્યારે સુયોજન અંશને x વડે દર્શાવવામાં આવે છે. તો સુયોજન અંશ x નું સૂત્ર મોઢે કરી દેજો. I-1/1n-1. તો જો આ વિયોજનના સૂત્રમાં જે n છે ને એના બદલે 1/n, બાકી બધું બેઠું. આ સૂત્ર કેવી રીતે આવ્યું એ તમને હું સમજાવું છું, સૂત્ર તારવીને પણ બતાવું છું, પણ પરીક્ષામાં એવું નહીં પૂછાય. તમારે ડાયરેક્ટ આ સૂત્ર યાદ રાખવાનું. જ્યાં I બરાબર વન ટોપ અવયવ છે અને n બરાબર સુયોજનથી જોડાતા અણુઓની સંખ્યા. જો સમજો, બેન્ઝોઇક એસિડના 2 અણુઓ જોડાય તો સુયોજનથી 2 અણુઓ જોડાય અને દ્વિ અણુ બનાવે તો n નું મૂલ્ય 2. જો સુયોજન થાય 3 અણુઓ જોડાઈને ટ્રાઇમર બનાવે, ત્રિ અણુ બનાવે, તો n નું મૂલ્ય કેટલું આવશે? 3. તો n બરાબર છે સુયોજનથી જોડાતા અણુની સંખ્યા. ચાલો દેખીએ સુયોજન માટે. કાલે આપણે વિયોજન માટે જોઈ લીધેલું સૂત્ર કઈ રીતે બન્યું તે. અત્યારે તમને પેલા સૂત્ર યાદ રાખવાનું સમજાવી દીધું, તો પરીક્ષામાં તમને એવું નહીં પૂછે કે સુયોજન માટેનું સૂત્ર તારો, પણ આ ખાલી તમને સમજાવવા માટે કે આ સૂત્ર આવ્યું કઈ રીતે એના માટે તમને સમજાવું છું. જો ડાયમરાઇઝેશન થાય એટલે 2 અણુઓ જોડાઈને 1 અણુ બનાવે, તો જો એના 2 અણુઓ જોડાય અને કેટલા બનાવે છે? 1 A2 બનાવે છે, તો ડાયમરાઇઝેશન કહેવાય. તો 2 અણુ ભેગા થઈને 1 બન્યું, દ્વિ અણુ બનાવે છે, આને કહેવાય આપણે ડાયમરાઇઝેશન. તો સુયોજન થયું. તો જો સુયોજન પહેલા આપણે ધારી લઈએ કે ધારે કે આના A મોલ છે, આ તો શરૂઆતમાં હોય જ નહીં, નીપજ. ચલો, સુયોજન કેટલું થાય છે? તો માન લો કે A આલ્ફા સુયોજન થાય છે. શું થાય છે? A આલ્ફા. તમે જે રીતે દાખલો ગણવો હોય તે રીતે ગણી શકો. હવે સમજો, આ 2 મોલ આના વપરાય તો આ કેટલા બને? 1 મોલ.
આ 4 મોલ વપરાય તો કેટલા બને 2 મોલ. તો આ એ આલ્ફા વપરાય તો આ કેટલા બનશે એ આલ્ફા બાય 2. તો શરૂઆતમાં આ એ વપરાય કેટલા એ આલ્ફા, તો બાકી કેટલા રહેશે એ માઇનસ એ આલ્ફા. આ એ આલ્ફા વપરાય, આ 2 વપરાય તો આ 1 મોલ બને, આ 4 વપરાય તો આ 2 બને, આ 10 વપરાય તો આ 5 બને, તો આ એ આલ્ફા વપરાય તો આ એ આલ્ફા બાય 2 બનશે. હવે સમજો સુયોજન પહેલાના કુલ મોલ કેટલા છે તો કે a વત્તા 0 a. સુયોજન પછીના કુલ મોલ કેટલા છે તો કે a માઇનસ એ આલ્ફા પ્લસ એ આલ્ફા બાય 2. એટલે આનું સાદું રૂપ આપો તો શું આવશે a માઇનસ એ આલ્ફા બાય 2. એ કોમન કાઢ લો 1 માઇનસ આલ્ફા બાય 2. હવે ધ્યાન આપજો વન ટોપ અવયવ આઈ નું સૂત્ર શું છે? સુયોજનને અંતે ઉત્પન્ન થતા કુલ મૂલની સંખ્યા, કુલ કણોની સંખ્યા. તો સુયોજનને અંતે કેટલા મૂલ છે? સુયોજન પછી a 1 માઇનસ આલ્ફા બાય 2 ભાગ્યા સુયોજન પહેલા કુલ મૂલ કેટલા છે a કેન્સલ. તો વન ટોપ અવયવ i ઇઝ ઇક્વલ ટુ શું થયું 1 માઇનસ આલ્ફા બાય 2. મેં અહીંયા આલ્ફા રાખ્યું છે તો કે કેટલીક રેફરન્સ બુકમાં આલ્ફા લખ્યું છે એટલે, બાકી સુયોજન અંશ હોય તો આપણે શાના દર્શાવીશું x વડે. જો 100% સુયોજન થતું હોય જો 100% સુયોજન થતું હોય તો આલ્ફા એટલે આપણે નો લેવાનું x, પણ આલ્ફા બરાબર 1, તો 1 માઇનસ 1 બાય 2 એટલે 1 બાય 2. તો જો 100% સુયોજન થતું હોય તો વન ટોપ અવયવ આઈ નું મૂલ્ય જ્યારે 2 માંથી 1 અણુ બનતા હોય ત્યારે 1/2 આવો જવાબ આવે છે. આવડશે? પણ આ ક્યારે આવે? 100% સુયોજન થતું હોય તો 1 બાય 2. જો 100% સુયોજન એટલે 2 માંથી કેટલા બની જાય 1, તો સુયોજન પછી કેટલા થઈ જાય 1, પહેલા કેટલા હતા 2, તો 1 બાય 2. પણ જ્યારે 100% સુયોજન ન થતું હોય ત્યારે તમે આ પ્રકારના સૂત્રનો ઉપયોગ કરવો પડશે. ચલો ટ્રાઇમરાઇઝેશન માટે 3 અણુ બને ત્યારે, તો 3 અણુ બને એટલે 3 જણ જોડાઈને 1 બને છે, 3 માંથી 1. ચલો તો પહેલાના મૂલ a છે, આ શરૂઆતમાં છે જ નહીં. સુયોજન પછી તો સમજો આના એ આલ્ફાનું સુયોજન થાય છે, તો શરૂઆતના કેટલા હતા એ વપરાયા કેટલા એ આલ્ફા, તો બાકી કેટલા રહેશે એ માઇનસ એ આલ્ફા. હવે બરાબર ધ્યાન આપજો, આ 3 વપરાય તો આ કેટલા વપરાય, કેટલા બને 1, એટલે આનો ત્રીજો ભાગ બને છે. આ 6 વપરાય તો આ કેટલા બને 2, એટલે 6 બાય 2. આ 10 વપરાય 6 બાય 3. આ 9 વપરાય તો આ કેટલા બને 3, એટલે 9 બાય 3. આ 15 વપરાય તો આ કેટલા વપરાય બને 15 બાય 3. તો આ એ આલ્ફા વપરાય તો આ કેટલા બનશે એ આલ્ફા બાય 3. આના કરતા ત્રીજો ભાગ બને આવ્યો. 3 બને છે તો 1/3 બને, 3 બાય બને છે, 3 હોય તો 1 બને. ખ્યાલ આવે છે? તો 1 હોય તો આ કેટલા બનશે 3 હોય તો આ કેટલા બને 1 બને. ત્રીજો ભાગ બને, ભાગ્યા 3 કરી દેવાના. અહીંયા જે હોય એના ભાગ્યા 3. 3 છે તો ભાગ્યા 3 કરો 1. 6 હોય તો 6 ભાગ્યા 3 2. 3 માંથી 1 બને તો 6 માંથી કેટલા આવું કરી દેજો, નહીં તો ના ખબર પડે. તો એ આલ્ફા હોય 3 માંથી 1 બને તો એ આલ્ફા માંથી વપરાય તો કેટલા બને, તો એ આલ્ફા બાય 3. કુલ મોલ સુયોજન પહેલાના કુલ મોલ એ વત્તા કશું નહીં એ માઇનસ એ આલ્ફા પ્લસ એ આલ્ફા બાય 3. આનું કેલ્ક્યુલેશન કરીએ તો એ માઇનસ 2 એ આલ્ફા બાય 3, એ કોમન નીકળી જાય તો 1 માઇનસ 2 આલ્ફા બાય 3. હવે જો વન ટોપ અવયવ આઈ ગણવાનું છે. સુયોજનને અંતે કુલ મોલની સંખ્યા કેટલી છે એ 1 માઇનસ 2 બાય 3 આલ્ફા. સુયોજન પહેલા કેટલા છે એ કેન્સલ, તો i ઇઝ ઇક્વલ ટુ 1/2 બાય 3 આલ્ફા. જો 100% સુયોજન થતું હોય, એસોસિએશન થતું હોય, સુયોજન થતું હોય તો આલ્ફા, હકીકતમાં તો x વપરાય પણ આપણે આલ્ફા લખ્યું તો આલ્ફા કહું છું. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1, તો 1 માઇનસ 2 બાય 3 એટલે 1 બાય 3. તો જો 100% સુયોજન થતું હોય ને તો જુઓ, જો કે 100% સુયોજન થઈ જાય તો છેલ્લા કેટલા છે 1, કેટલામાંથી 3 માંથી, તો 1 બાય 3. તમે ડાયરેક્ટ આ રીતે જવાબ લખી શકો છો. હવે દરેકમાં તમે જુઓ તો જે પેલામાં n-1 લખ્યું તો અહીંયા જુઓ 1 માઇનસ n બાય 1 થઈ જાય. જુઓ અહીંયા આમાં જોડાતા અણુઓની સંખ્યા n બરાબર કેટલા છે 2.
જો જોડાતા અણુની સંખ્યા n બરાબર 2 મૂકો તો અહીંનું સૂત્ર થઈ જશે. જુઓ n બરાબર 2 મૂકો તો 1/2 -1 એટલે -1/2 આલ્ફા આવી ગયું. જો જોડાતા અણુઓની સંખ્યા 3 હોય, n બરાબર 3 હોય તો અહીંયા n બરાબર 3 મૂકો તો 1 - 3 -1 તો 1 એટલે 1 એટલે -1/3 -1 એટલે અહીંયા 3 આવી જશે છેદમાં 1. તો આનો જવાબ શું આવશે? જો અહીંયા તમે આવું મૂકી દો n બરાબર 3 મૂકો તો શું આવશે? 1 + 1/3 આલ્ફા. 3 લસા લઈ લો તો 1 + 1 - 3/3 આલ્ફા તો 1 + 2 -2/3 આલ્ફા આવી ગયું. જુઓ તો આના પરથી તમે એવું થાય કે આનું સૂત્ર એટલે કયું છે? આ છે. આમાં આલ્ફાને સૂત્ર કરતા બનાવો તો આલ્ફા = I - 1 આ. આપણે સુયોજન અંશને આલ્ફાને બદલે x વડે દર્શાય તો x = શું આવશે? I - 1/1 તો આપણે સુયોજન અંશને x વડે દર્શાવીશું. કેટલીક રેફરન્સ આલ્ફા વડે દર્શાવ્યું છે એટલે મેં તમને આમાં આલ્ફા વડે બતાવી દીધું. તો આપણે આલ્ફાને વડે x વડે દર્શાવીશું. તો યાદ રાખજો, આ બધી વસ્તુ કશું યાદ ના રાખો તો હવે આટલી વસ્તુ મોઢે કરી દેજો. સુયોજન અંશ અને વિયોજન અંશની વ્યાખ્યા. આપણે સુયોજન અંશને આલ્ફા વડે દર્શાવીએ છીએ, વિયોજન અંશને આલ્ફા વડે દર્શાવીએ છીએ, સુયોજન અંશને x વડે દર્શાવે છે. વિયોજન અંશનું આ સૂત્ર છે, આ સુયોજન અંશનું સૂત્ર છે. કેવી રીતે કર્યું એ પણ તમને બનાવી દીધું. આ તો એ યાદ રાખવાની જરૂર નથી. આપણે દરેક દાખલો જે બનતા જઈએ એ દાખલામાં આપણે જોતા જઈશું. ચાલો જુઓ, અહીંયા એક દાખલો જોઈએ એટલે તમને ખ્યાલ આવવા મળે. 25 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલ 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ. તો 25 ગ્રામ બેન્ઝીનમાં 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ તો ઠાર બિંદુમાં અવનયન 1.62 કેલ્વિન દર્શાવે છે. તો ઠાર બિંદુમાં થતો ઘટાડો કેટલો છે? તો ઠાર બિંદુમાં થતો ઘટાડો 1.62 કેલ્વિન છે. ઠાર બિંદુમાં થતો ઘટાડો કેટલો છે? 1.62 કેલ્વિન છે. બેન્ઝીન માટે મોલલ અવનયન અચળાંક. તો બેન્ઝીન માટે મોલલ અવનયન અચળાંક નું મૂલ્ય એટલે આ Kf નું મૂલ્ય તમને આપ્યું છે 4.9 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. જો એસિડ દ્વિ અણુ બનાવતો હોય તો દ્વિ અણુ બનાવતો હોય એટલે n બરાબર 2 અણુઓ ભેગા થાય છે તો કેટલા ટકા સુયોજન થતું હશે? તો જોઈએ દાખલો. તો દ્રાવ્ય વત્તા દ્રાવક = દ્રાવણ. ફરી જોઈ લો, રકમ વાંચીએ. 25 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલ 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ. એટલે બેન્ઝોઇક એસિડ એ દ્રાવ્ય છે અને બેન્ઝીન એ દ્રાવક છે. તો બેન્ઝોઇક એસિડ જે છે એ દ્રાવ્ય છે. કેટલા ગ્રામ છે? 2 ગ્રામ. બેન્ઝીન એ દ્રાવક છે. કેટલા છે? 25 ગ્રામ. તો 2 ગ્રામ બેન્ઝીનને 25 ગ્રામ 2 ગ્રામ બેન્ઝોઇક એસિડને 25 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે ત્યારે ઠાર બિંદુમાં થતો ઘટાડો 1.62 કેલ્વિન છે. બેન્ઝીન માટે મોલલ અવનયન અચળાંક Kf નું મૂલ્ય આપેલું છે. દ્વિ અણુ છે એટલે n બરાબર 2 છે તો x ગણો. ચાલો ધ્યાન આપજો. બે રીતે ગણાશે. તો પહેલા એક ચોપડીમાં જે રીતે આપ્યું છે એ રીતે ગણાવી દઉં અને પછી શોર્ટ મેથડથી. ચલો, દ્રાવ્યનો અણુભાર તો C6H5CHH નો સામાન્ય અણુભાર. તો જે આપણે જે કેલ્ક્યુલેશન કરીને આવી રીતે ગણીએ છીએ ને, કાર્બનનો પરમાણુ ભાર 12 × 6, હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 5 × 1, કાર્બનનો પરમાણુ ભાર 12, ઓક્સિજનનો 16 1. એ રીતે તમે ગણી જે 122 જવાબ લાવો છો એ સામાન્ય અણુભાર છે, સાચો અણુભાર છે. ઓકે, ગણતરી કરેલ અણુભાર કહેવાય. અને આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું ને. હવે જો ઠાર બિંદુ આવે, બસ ધ્યાન આપજો, ઠાર બિંદુ આવે એટલે મારી પાસે એક જ સૂત્ર છે, ΔTF = Kf × m. આ બધા હું ત્યાં નહીં. બે રીતે દાખલો થશે. આખો દાખલો સમજાવી દઉં તમને, પછી આજનું જે પણ ચલાયેલું છે એનું રિવિઝન કરી લઈશું. તો ΔTF = Kf × m. ઠાર બિંદુમાં થતો ઘટાડો તો દાખલામાં આપ્યો છે કે ઠાર બિંદુમાં થતો ઘટાડો કેટલો છે? તો કે 1.62 કેલ્વિન. Kf નું મૂલ્ય પણ દાખલામાં આપ્યું છે 4.9. મોલાલિટીનું સૂત્ર છે દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન ગ્રામમાં ઉપર 1000. તો ઠાર બિંદુમાં થતો ઘટાડો 1.62, Kf નું મૂલ્ય 4.9. દ્રાવ્યનું વજન ગ્રામમાં તો દ્રાવ્ય કોણ છે? બેન્ઝોઇક એસિડ.
એનું વજન ગ્રામમાં કેટલું છે 2 ગ્રામ, તો દ્રાવ્યનું વજન ગ્રામમાં 2 ગ્રામ ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવ્યનો અનુભાર. દ્રાવ્ય કોણ છે? બેન્ઝોઇક એસિડ. એનો અનુભાર તમે અહીંયા ડાયરેક્ટ મૂકી દો તો સામાન્ય અનુભાર આવે, અને ના મૂકો અને આ સૂત્રને આધારે તમે જે અનુભાર ગણશો તેનો આવશે અસામાન્ય અનુભાર. સંખ્યાત્મક ગુણધર્મને આધારે તમે આઈ ના મૂકો ને તો અસામાન્ય અનુભાર આવે. તો આપણે આઈ નથી મૂકતા તો અસામાન્ય અનુભાર આવશે. અનુભાર દ્રાવકનું વજન ગ્રામમાં કેટલું આવશે? 25. તો દ્રાવ્યનો અસામાન્ય અનુભાર ગણ્યો અને સૂત્ર કરતા બનાવી દીધો, ગણ્યો તો કેટલો આવશે? 241 ગ્રામ પર મોલ. પહેલા મારી આ મેથડ સમજી લેજો, મગજમાં કોઈ અત્યારે કન્ફ્યુઝન ના રાખતા, શું ભણાવું છે એ જુઓ. તો આ સૂત્રને આધારે મેં અસામાન્ય અનુભાર ગણી નાખ્યો. આઈ ના મૂકવું એટલે મને કયો આવે? અસામાન્ય અનુભાર. તમે આઈ મૂકી દો તો શું થાય? અસામાન્ય અનુભારનું સામાન્ય અનુભારમાં રૂપાંતર પામી જાય. તો વોન્ટઅપ અવયવ આઈ નક્કી કરવા માટેનું મારી પાસે એક સૂત્ર છે, દ્રાવ્યનો સામાન્ય અનુભાર ભાગ્યા અસામાન્ય અનુભાર. તો દ્રાવ્યનો સામાન્ય અનુભાર, તો દ્રાવ્યનો આ જે મેં અનુભાર ગણ્યો એ અનુભાર છે અસામાન્ય અનુભાર 122. સોરી, આ જે સૂત્રનો ઉપયોગ કરીને જે ગણ્યો એ દ્રાવ્યનો સામાન્ય અનુભાર કેટલો છે? 122 ભાગ્યા અસામાન્ય અનુભાર. તો આ સૂત્રનો ઉપયોગ કરીને આઈ ના રાખો એટલે અસામાન્ય અનુભાર મળે છે 241.98. તો 122 ભાગ્યા 241.98 તો જવાબ આવે છે 0.504. હવે ધ્યાન આપજો. તો મને વોન્ટઅપ અયો આઈ આ રીતે ગણી નાખ્યું. હવે મને પ્રશ્ન પૂછ્યો છે સુયોજન કેટલું થતું હશે? તો બતાવું ત્યાં નહીં. તો સુયોજનની ગણતરી કરવી હોય તો જુઓ, બેન્ઝોઇક એસિડના 2 અણુઓ જોડાય છે અને 1 બને છે. તમે કોઈ પણ આંકડો ધારી લો, દાખલામાં સરળતા પડે મેં ધારી લીધું. ધારો કે શરૂઆતમાં આ બેન્ઝોઇક એસિડના 1 મોલ છે. શરૂઆતમાં કેટલા છે? 1 મોલ છે. શરૂઆતમાં આ હોય જ નહીં. હવે હું કહું x મોલ સુયોજન પામે છે. કેટલા મોલ સુયોજન પામે છે? x. તો શરૂઆતમાં કેટલા છે? 1. સુયોજન કેટલા પામે છે? x. એટલે x વપરાઈ જશે. તો બાકી કેટલા રહેશે? શરૂઆતના મેં ધાર્યા 1, વપરાયા x, તો બાકી કેટલા રહેશે? 1 - x. હવે સમજો, આ 2 મોલ વપરાય તો ના 1 મોલ વપરાય બને, તો ના x મોલ વપરાય તો કેટલા બને? તો x ગુણ્યા 1 ભાગ્યા 2 એટલે x/2 બનશે. ખબર પડી? જો આવી રીતે સૂત્રમાં મૂકી દેવાનું. આના 2 વપરાય તો આ 1 મોલ બને, તો આના x વપરાય છે તો કેટલા બનશે? તો x ગુણ્યા 1 ભાગ્યા 2 x/2 બનશે. હવે સમજો, સુયોજન થતા પહેલા કુલ મોલ કેટલા આવશે? તો કે 1 + 0 1. સુયોજન થયા પછી કુલ મોલ કેટલા આવશે? 1 - x વત્તા x/2 એટલે 1 - x/2. જો મારે આના પરથી વોન્ટઅપ અયો આઈ ગણવા હોય તો મારી પાસે એક સૂત્ર છે, સુયોજનને અંતે કુલ કણોની મોલ સંખ્યા ભાગ્યા સુયોજન અગાઉના કુલ કણોની મોલ સંખ્યા. ચાલો, સુયોજનના અંતે કુલ કણોની મોલ સંખ્યા કેટલી છે? સુયોજનના અંતે કુલ કણોની મોલ સંખ્યા 1 - x/2 અપોન સુયોજનને પહેલા કેટલા છે? શરૂઆતમાં 1 મોલ. મતલબ i = કેટલા આવશે? 1 - x/2. આ સમીકરણ 2. તો સમીકરણ 1 એવું કહે છે કે i = 0.0504 અને આ કહે છે 1 - x/2. i ની કિંમત આમાં મૂકો એટલે મેં લખ્યું છે 1 અને 2 ને સરખાવતા. તો i ની કિંમત અહીંયા મૂકી દો તો 1 - x/2 = i. ત્યાંથી i ની કિંમત મૂકી દીધી 0.504. હવે સિમ્પલ x ને સૂત્ર કરતા બનાવે છે, x ગણવાનું છે. તો x/2 = 1 - આટલા, તો x બરાબર મળ્યા છે 0.92. ટકા ગણવા હોય તો આ જે અંશ આવ્યા છે ને, સુયોજન અંશનું મૂલ્ય આવ્યું છે 0.92. ટકા ગણવા હોય તો ગુણ્યા 100 કરો, તો ગુણ્યા 100 કરો તો ટકા કેટલા મળી જશે? 99.2%. તો બરાબર ધ્યાનપૂર્વક ફરી એકવાર દાખલો જોઈ લો. તમને એવું કીધું છે કે 2 ગ્રામ બેન્ઝોઇક એસિડને 25 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળતા ઠાર બિંદુમાં થતો ઘટાડો 1.62 કેલ્વિન છે. Kf નું મૂલ્ય આટલું છે. 2 અણુઓ જોડાય છે, 3 અણુઓ, તો સુયોજન અંશ x ગણ્યો. આપણે આપણી જાતે ગણ્યો. આ અનુભારને કયો અનુભાર કહેવાશે? સામાન્ય અનુભાર. હું i નથી લખતો, ΔTF = Kf × m. i નથી લખતો તો અહીંયા જે અનુભાર મળશે એ કયો મળશે મને? અસામાન્ય અનુભાર. એટલે i નું સૂત્ર વાપર્યું, સામાન્ય અનુભાર ભાગ્યા અસામાન્ય અનુભાર એટલે 122 ભાગ્યા તો મને વોન્ટઅપ અયો i નું મૂલ્ય મળી ગયું. હવે આમાંથી મેં i ગણ્યો,
જે રીતે મેં તમને પહેલામાં ગણાવ્યું હતું એવી રીતે તાના 1 મોલ હોય તો આ એવી રીતે બોલો. આટલા સુધી ખ્યાલ આવી ગયો? પછી બેની કમ્પેરિઝન કરી લીધી અને આવી ગયું. હવે ધારો કે સમજો તમે આ મેથડ નથી કરતા તો એક શોર્ટ મેથડ બતાવું. બધાનું ધ્યાન અહીંયા. શોર્ટ મેથડમાં હું શું કરીશ? ડાયરેક્ટ સૂત્ર વાપરું છું. તો જો અથવા આ ન લખવું હોય અને આ ન લખવું હોય તો અથવા આ છે, જોઈ લો. ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ કેએફ ઇન્ટુ એમ ઇન્ટુ આઈ. મેં આઈ મૂકી દીધો. ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ કેએફ એમ બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનો અનુભાર ગુણ્યા દ્રાવકનું વજન ગ્રામમાં, તો ઉપર 1000 ગુણ્યા આઈ. તો ડેલ્ટા ટીએફ ઠાર બિંદુમાં થતો ઘટાડો. તો આપણને પ્રશ્નમાં કીધું છે 2 ગ્રામ બેન્ઝોઇક એસિડને 25 ગ્રામ બેન્ઝીનમાં દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે ઠાર બિંદુમાં થતો ઘટાડો કેટલો? 1.62. એ રકમમાં આપ્યું છે. કેએફ નું મૂલ્ય પણ રકમમાં આપ્યું છે. દ્રાવ્યનું વજન 2 ગ્રામ રકમમાં આપ્યું છે 1000. જ્યારે હું આઈ મૂકી દઉં ને તો મારે અહીંયા અસામાન્ય અનુભાર લખવાનો. કયો લખવાનો? સામાન્ય, ગણતરી કરેલો અનુભાર મૂકવાનો. આઈ આવી ગયો એટલે અસામાન્યનું રૂપાંતર સામાન્ય જશે સામાન્ય અનુભારમાં. તો 122 ગુણ્યા 25 તો આઈ. તો મને ડાયરેક્ટ આઈ મળી જાય છે 0.504. પેલામાં શું કર્યું હતું? મેં આઈ 2 રીતે અલગ અલગ રીતે ગણ્યો હતો. આમાં ડાયરેક્ટ એક જ રીતે આઈ ગણી લેવાનો. આ સૂત્ર છે, આ સૂત્રમાં બધી કિંમત મૂકી દો, આઈ ગણી લો. હવે મારે સુયોજન અંશ ગણવાનું પૂછ્યું છે. તો સુયોજન અંશ ગણવું હોય તેનું સૂત્ર પણ મને આવડે છે. મોઢે કર્યું ને આપણે. I - 1 upon 1 - n - 1. I બરાબર વન ટોપ અવયવ. તો વન ટોપ અવયવનું મૂલ્ય કેટલું છે? 0.504 ગુણ્યા 0.504. n કોણ છે? n બરાબર જોડાતા અણુઓની સંખ્યા. અહીંયા બેન્ઝોઇક એસિડના 2 અણુઓ જોડાય છે એટલે n બરાબર 2. તો કિંમત મૂકી દો. વન ટોપ અવયવ I બરાબર 0.504 - 1 upon n બરાબર 2 જોડાતા અણુની સંખ્યા. એટલે 0.504 માઇનસ 1 એટલે 0.496 ભાગ્યા 1/2 એટલે x બરાબર મળી ગયા 0.992. ટકા ગણવા હોય તો ગુણ્યા 100 એટલે 99.2%. એટલે આ રીતે આખો દાખલો ન ગણવો હોય તો શોર્ટ મેથડથી પણ તમે દાખલો ગણી શકો છો. પણ જો દાખલો 4 માર્કનો પૂછાય તો કહું છું કે તમે આટલી મેથડ ના કરતા તો લંબાણપૂર્વક કરજો. 4 માર્કનો ના પૂછાય, 2 માર્ક્સનો દાખલો પૂછાય તો આ રીતે ગણી નાખજો. હવે કેટલા માર્ક્સનો દાખલો પૂછાય છે એના આધારે ગણવાનું. હવે 2 માર્કનો દાખલો પૂછે બધું લખવા જશો તો ટાઈમ ખૂટશે. તો આ રીતે ગણ નાખો. 4 માર્કનો માર્ક્સને અનુલક્ષીને કામ કરવાનું. એમસીક્યુમાં પૂછાય તો શોર્ટ મેથડ જ વાપરવાની. ઓકે, આની બરાબર પ્રેક્ટિસ કરી લો. આવતા લેક્ચરમાં આપણે બીજા લેક્ચરમાં આપણે સુયોજન અંશ અને વિયોજન અંશના બીજા 2-4 દાખલા ગણી નાખીશું એટલે તમને પ્રેક્ટિસ થઈ જશે. ઓકે.